टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। તો સ્ટોક ગુરુમાં સૌથી પહેલો સવાલ છે એ છે હિરેનભાઈ તરફથી, સુરેન્દ્રનગરથી છે. તેમનો ક્વેશ્ચન છે અરવિંદ ઉપર. તેઓ અહીંથી 350 રૂપિયા આજુબાજુ તેઓ ખરીદી કરેલી છે અને તમે જુઓ તો અત્યારે હાલ એમને લોસ થઈ રહ્યો છે અને તેઓ લોંગ ટર્મ વ્યૂ ધરાવી રહ્યા છે. તો અરુણ સર, તમારી પાસે લઈને આવવા માગીશ અરવિંદ ઉપર અહીંથી સુરેન્દ્રભાઈનો સવાલ છે, શું વ્યૂ રહેશે લોંગ ટર્મ માટે સર? સર અનમ્યુટ કરવું પડશે. જી, અરવિંદ લિમિટેડની વાત કરીએ તો નીચેના કરીબન 70 to 80 રૂપીસથી સ્ટાર્ટ થઈને એ કરીબન 450 સુધી સ્ટોક્સ ઉપરમાં ગયા. ત્યાંથી કન્ટિન્યુઅસ એમાં આપણે સેલિંગ જોવા મળી રહ્યું. અહીંયા જુઓ તો 290 285 એક સ્ટ્રોંગ સપોર્ટ છે, જે કરીબન સ્ટોક્સ છે નિયર અબાઉટ 1 યર કહી શકાય, 1 યર મોર દેન 1 યર થી આ લેવલ તોડ્યું નથી. જો આ લેવલથી નીચે જાય તો સ્ટોક્સમાં વધારે બિકવાલી જોવા મળી શકે છે અને સ્ટોક્સ નીચેના લેવલ 250 સુધી જઈ શકે છે. અપર સાઈડ यहाँ पर રેસિસ્ટન્સ છે 362 ઉપર જશે સ્ટોક્સ તો સ્ટોક્સની ઉપર નવા લેવલ જોવા મળશે. હાલ તો એમને લોસ થઈ રહ્યું છે, 350 માં એમનું બાય છે, તો એમને અગર નીચે આવે સ્ટોક્સ 250 ની આજુબાજુ તો એવરેજ કરી શકાય 240 to 230 ના ટોપ લોસ થી. હાલ તો એને વેઇટ કરવું જોઈએ. કંપની સારી છે, સ્ટોક સારો છે, તો વેઇટ કરવાનું. પણ હા, થોડું એને એવરેજ કરવી હોય તો એક નીચેના લેવલે 250 260 આવે ત્યારે એક એડ કરી શકાય, જેથી એમની બાઇંગ પ્રાઇસ ઓર નીચે આવી શકે. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી અરવિંદ લિમિટેડ પર. નેક્સ્ટ ક્વેશ્ચન છે એથર ઇન્ડસ્ટ્રીઝ પર. સુરતથી પ્રદીપભાઈ સવાલ પૂછી રહ્યા છે. તેમની પાસે 1000ના ભાવના એથર ઇન્ડસ્ટ્રીઝ પડ્યા છે, એટલે હવે અહીંયાથી શું કરવું તેવો તેમનો સવાલ બની રહ્યો છે. રવિ સર, કઈ રીતે જોઈએ? 1000ની ખરીદી એથર ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતની જ કંપની છે અને અત્યારે ફિલહાલ લોસમાં છે. પ્રદીપભાઈ. યસ, હવે એથર ઇન્ડસ્ટ્રીઝની જો અત્યારે આપણે ચાર્ટની વાત કરીએ તો સ્ટોક્સ ઓલરેડી એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. હવે સ્ટોક્સમાં વાત કરીએ તો એક 740નું સ્ટ્રોંગ સપોર્ટ છે કે ઘણા દિવસથી સ્ટોક 740ની આજુબાજુથી તો કે બાઉન્સ બેક થતો હોય છે. અને જો લોંગ ટર્મની આપણે વાત કરીએ તો એક મને દેખાઈ રહ્યું છે 710નું એક સપોર્ટ છે. તો હું સલાહ આપીશ, તમે 710ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. જો 710નું સપોર્ટ તોડશે તો આપણને નવા લો જોવા મળી શકે છે. અને જો ઉપરની વાત કરીએ સ્ટોક્સની તો અરાઉન્ડ 8 ઉપરની વાત કરીએ તો 790નું એક રેઝિસ્ટન્સ છે. જો 790નું બ્રેક કરશે તો ડેફિનેટલી આગળ તમને 900ની આજુબાજુ જોવા મળી શકે છે. કારણ કે આજે એથર છે એ કેમિકલની કંપની છે અને કેમિકલ સેક્ટરમાં અત્યારે મોસ્ટ ઓફ કંપની છે એ બોટમ ઉપર ચાલી રહી છે. એટલે હું દર્શક મિત્રોને સલાહ આપીશ કે જો એથર ઇન્ડસ્ટ્રીને તમે હોલ્ડ કરો છો તો અત્યારે થોડો હોલ્ડ કરજો. કદાચ આ અત્યારે બોટમ ઉપર જ છે મોસ્ટ ઓફ કંપની બધી, અને ગવર્મેન્ટથી કદાચ જીએસટીમાં જે હવેની નેક્સ્ટ મીટિંગ છે એમાં એક પ્રપોઝલ આવી રહી છે ટેક્સેશનને રિલેટેડ, તો કદાચ એથર ઇન્ડસ્ટ્રીમાં બાઉન્સ બેક જોવા મળી શકે છે. અને 790નું જ્યારે સ્ટોક રેઝિસ્ટન્સ લેવલ બ્રેક કરશે તો આગળ 900નો પ્રાઇસ જોવા મળી શકે છે. અને સ્ટોપ લોસ 710ની રાખવાની સલાહ આપીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી એથર ઇન્ડસ્ટ્રીઝ માટે નજર રાખીશું.